હું બોલ્યા વેવાઈ એકવાર ફરીથી બોલો તો. એ રસોઈ લોકલિયા તેલમાં બનાવાય ઈ હું બોલ્યો. બોલો. એ રામ, લોકલિયા તેલમાં રસોઈ? આવેલા મહેમાન મરી ગયા તો કોને કહેવા જાવું? એવો તમે હું કુનો કરી નાખ્યો. મને એમ કે લોકલિયા તેલમાં રસોઈ બનાવી અને મહેમાનોને બધા ઘર ભેગા કરી દઉં. અરે પણ વેવાઈ તમને ખબર હતી કે બે પરિવારનું જમણવાર ભેગું છે તો મોટું મન રાખીને સિંગ તેલમાં બનાવ્યું હોત તો મહેમાન ખુશ ન થાત. મહેમાનોને ગમે એટલું સારું ખવડાવશો છેલ્લે તમારી વાતો કરશે. એટલે મને એમ કે લોકલિયા તેલમાં ભજીયા ખવડાવી અને બધાને ઘર ભેગા કરી દઉં. એ રામ આજે જો આવેલા મહેમાનને ખજૂરભાઈ સિંગ તેલમાં રસોઈ બનાવીને ખવડાવી હોત તો એક પણ મહેમાનને એસિડિટી નો થાત. આવેલા મહેમાનને કોઈને પેટમાં કે ગળામાં નો પડે. તમે વેવાઈ ખદડા નીકળ્યા, ખદડા. અકલ વગેરેના મારો બાપ ભેળ છેળ્યું તેલ ખાઈને મરી ગયો. જો તે ખજૂરભાઈ સિંગ તેલમાં રસોઈ બનાવી હોત તો તારું હું ગાળી દાત. એમાંય ભીખા દાદા ખજૂરભાઈ સિંગ તેલમાં અત્યારે ઓફર આલે છે, ઓફર. 15 kg નો ડબ્બો 3100 ની જગ્યા પર 2850 માં મળતો હોય તો વાંધો હું છે સાહેબ? અને 5 લીટરનો ડબ્બો 1050 ની જગ્યાએ માત્ર 950 માં જ મળતો તો. અરે વેવાઈ, આવી ઓફર મજેદાર હાલતી હતી. ઈ સ્કીમનો તમે લાભ ન લીધો. અરે ફટ છે તમારી જિંદગીમાં, ધોળ પડી તમારી જિંદગીમાં. એના વતી હું માફી માંગુ છું. બીજી વાર આવી ભૂલ નહીં થાય. હવે મારી દીકરીના લગ્નમાં જો રસોઈ બનશે ને તો ખજૂરભાઈ સિંગ તેલમાં જ બનશે. અત્યારે જમાનો સિંગ તેલનો છે તો રસોઈ પણ સિંગ તેલમાં જ બનવી જોઈએ. જેટલા મહેમાન જમીને ગયા એ બધાએ વાતો કરીએ છે કે આ લોકોએ આવા તેલમાં રસોઈ બનાવીને ખવડાવી. મોટા ભાઈ, અત્યારે બધા મહેમાન જોવે છે આપને. બધા ધીમે ધીમે વિખાવ, તેલની વાત પછી કરશું. સટકો બધા મહેમાન જોવે છે. દાંત કાઢો, બધા દાંત કાઢો. દાંત કાઢો. જમીને જાજો. હાલો. હા, આપણો પ્રસંગ હદરી ગયો કહેવાય. રસોઈ બગડી, સમાજમાં નામે ખરાબ થયું. સમાજવાળા જાતા જાતા થૂ કરતા ગયા. આ આપણી કઠણાઈ કહેવાય. કોને કહેવા જઈએ આપણે? આ રસોઈયો કહેતો તો હારી હું રસોઈ બનાવે, પણ એન્ડમાં આવીને એને રસોઈ બગાડી. આમ તો રસોઈયા ઉપર ભરોસો ન કરાય હો વેવાય. નાના બાપુ, એમ તો પંજાબી શાક બહુ મસ્ત હતું. વડીલોની વચ્ચે પડવા ખબર પડે તને? આયા વડીલો આ નિર્ણય લેવાતું નથી બેટા. શાંતિ રાખવાની મોટા ભાઈ, ઘડી હવે. પણ આ વડીલોની વચ્ચે બોલે એને શરમ નથી આવતી? શાંતિ રાખો. મારી નાખે તને. તારા બાપનું લૂંટાવા પેદા છો તું, અને મેં પેદા કેમ કર્યો? એ મોટા ભાઈ, ઘડીક શાંતિ રાખો. વેવાય, આ જમણવાથી લઈને તમામ વ્યવસ્થા તમે અમને હોઈપી હોત ને તો તમારું આ દિવસ જોવાનો વારો ન આવત. તમને જમવાથી લઈ અને હેલિકોપ્ટર સુધીની તમામ સુવિધા અમે પૂરી પાડી દે. બોલો યો. આમ તો મેનેજમેન્ટ લેવલે અમારું નામ છે. અમદાવાદની IIM યુનિવર્સિટીની અંદર મને લેક્ચર લેવા આટું બોલાવે. આ મંડપ જોવો છો તમે? 4 મહિના પહેલા મંડપ વાળાને બોલાવ્યો હતો અને કીધું હતું કે એવો મંડપ બનાવ્યો, ખજૂરના દીકરાના લગ્ન છે, હલવો નો જોઈ. 4 વાવાઝોડા થઈ ગયા અને 50 વખત વરસાદ પડ્યો તો મંડપ આ જુઓ તો મંડપ એમનો એમ છે. આ મંડપ હેલો નથી. આ મંડપ ઓય 3 મહિનાથી મંડપ બાંધ્યો છે, હવે તો પૈસા આપો ને. અલા લાલા, જરા આને રોકડા આપીને છૂટો કરતો. ઓ રોકડા વાળી, 3 મહિનાથી ટકા ખવડાવે છે, આજે તો પૈસા જોઈશે જ. એ ભાઈ, તું બહાર જા, હું આવું છું. જા. લગન કરવાની ટેવ નહીં હોય ને તો લગન નહીં કરવાના. એલા આલિયા માલિયા ઘરના નથી હો લાલા. જાતો આનો હિસાબ ચૂકતે કર. કરું. હાલે તું બહાર જા, હું આવું છું. જા બહાર. આમ તો કેવું છે, મારે હું રોકડાનું કામ થોડુંક ઓછું હોય, બધું વ્હાઈટમાં મારું કામ વધારે હોય. બાકી આના પૈસા મેં ક્યારના રોકડા સૂકવી દીધા હોત, આને મોઢે મારી દીધા હોત. એ બધી મને ખબર પડે. હાલો બધા મારી ઘેર સા પાણી પીવા. ના કોઈ ઉઘરાણી વાળા નહીં આવે. લા ઉઘરાણી કેવા હું માંગશો તું? હે કેવા હું માંગશો? તારું કામ કર. તું તારું કામ કર તો ઉધાર આપી દેવાય. અરે તું આપી દે ઉધાર. કોને બોલશો તું? આ ઉંમરે લેવાનો જોય ઉધાર. અરે તારું બોલમાં હમણાં તારું મોઢું ફાડી નાખે. તારું ફાડી નાખે, મોઢું ફાડી નાખે. ઈ બધું શું છે? કાઢી નાખો. પ્રસંગ આપણો હદરી ગયો. કાઢી નાખો. પ્રસંગ હદરી ગયો આપણો. અરે પણ મોટા ભાઈ રહેવા દો. શાંતિ રાખો ભાઈ. આ પ્રસંગ હદરી ગયો આપણો. કાઈ નથી શું? આ વેવાય કેમ બોલો? હે તારા બાપનું ખાવ છું?
હું તારા બાપનું ખાવ છું હું તારા બાપનું ખાઉં છું તારી દીકરી મારા ઘરમાં આવવાની છે હજી પવન આવી નથી દીધી આ તો કેમ ઉધારનું બોલ્યો બોલું જ ને એ મને કાંઈક થઈ જાય એ લાલા કઈ થઈ જાય મને બોલ માં મારા ભાઈને માર નાખે તું મારા લગ્ન થઈ જવા દે મારા ભાઈને માર નાખે તું હવે ઢોંગી લા તું છો ઢોંગી ઢોંગ હું કરશો ખોટા તારું કામ કર લોકોના ઉધાર લઈ લઈને આવ્યો હા તું ઉધાર લે છો પ્રસંગ કરવા આવ્યો તારો પ્રસંગ કરવા આલો એ બંધ થઈ જાવ આ પણ થઈ જાવ બંધ થઈ જાવ હાલો 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 હાલ લાલા હાલો 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 અરે તમે અહીંયા બેહો મે જાઉં વેવાય ચિંતા કરો માં આ મારું ઘર છે અહીંયા કોઈ ઉઘરાણી વાળા નહીં આવે એલા ઉઘરાણીની વાતું કરતો નહીં હો નકર તને હું ઢીકો આટી જાય હવે ટીકો તને મારે અરે તો ઉઘરાણી તારી પાસે માંગ્યા પૈસા મારા ઘરમાં આવીને બાજુ આવ્યો પણ તારી પાસે પૈસા તારી પાસે ઉઘરાણી કરી મેં તો મેં તારી પાસે કરી પણ તારું કામ કર અરે પણ તું તારું કામ કર અરે પણ આ ઘરે બોલાવીને ભવાડો કરે લાલા આ નુકરો માણસ છે ખતડો તમે પણ મોટા ભાઈ આમ શાંતિ રાખો ને ઘરમાં શું લપુ કરો છો અરે આને વેવાય બનાવતા બનાવે ગયો શાંતિ રાખો ભગવાનના નામ લ્યો બધા હવે ઓ ભાઈ કરિયાણાના 2900 રૂપિયા 6 મહિનાના બાકી છે કેટલા બાકી 2900 રૂપિયા કોના આના હા ઓહો હો 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 રામ 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 વેવાય તમે તો કરિયાણા વાળાને નો મૂક્યો ઘઉંના કટ્ટા બહુ ઉલાડા લાગે તમે ઊની રોટલી ખાવી હતી નહીં તું જા ભાઈ હું હમણાં આવું ને દુકાને બેચારા પર મને દયા આવે તમે તો કરિયાણા વાળાને નો મૂક્યો હાબુની ગોટીઓ ઉપાડી લાગે ત્યાંથી બહુ 3000 રૂપિયા બાકી 3000 રૂપિયા હાબુ બહુ ધોયા લાગે ત્યાંથી ઉધાર લઈ લઈને નહીં તમે લોકોનું બહુ કર્યું છે બેચારા શ્રીફળ ને બધું બહુ લીધા લાગે ત્યાંથી નહીં આમાં તો મોટા ભાઈ એવું થાય કે લાંબે ગાળે એવડો મોટો ભોપાળો કાઢે ને આવા લોકો કે બાપા લાઈન લાગે હો લાંબી લાઈન છે પણ આમ કાંઈ બેચારા કરિયાણા વાળાને તો મૂક્યા હોત વેવાય તમે બેચારા કરિયાણા વાળાને નો ઉપાડ્યા તમે હે તમે બહુ લેણા કાઢ્યા તમે કરિયાણા વાળાને નો મૂક્યા આમ જો વેવાઈ તમે નો મૂક્યા તે નો એ, મૂક્યા વેવાઈ તમારે કાંઈ ન બોલાય હો અમે જોઈ લીધું તમારું બધું મપાઈ ગયું શાંતિ રાખો ત્યાંથી લોટે લીધો લાગે ઉધારમાં મરી જા તું મરી ભાઈ અમારા ઘરમાં બહુ ચોરીઓ કરી કા એ ભાઈ અહીંયા કબાટ ખુલ્લો છે ક્યાં છે આ બોમ કોણ પડે છે નાલાયક કોણે બોમ્બ ફોડ્યો મને બધી જ ખબર છે મારી માનું મોઢું કાળું કર્યું ને એ બધી જ ખબર છે આ તો મર્યાદા લડે છે ખુલ્લા કરતા મને આવડે છે ભાણેજ રાતે દાંડિયા રાસનો કાર્યક્રમ છે તૈયાર થાવ કાંઈ છું ભાણેજ કાંઈ છું એ બધી ખબર છે હો કોણ હું ક્યાં કેમ કરે છે ઈ એ ભણે રાતે પાવભાજીનો પ્રોગ્રામ છે એટલે કઈ બહારનું ખાઈ નહીં આવતો હો. ધ્યાન રાખજે ભણે કઈ છું કે તને કઈ છું હા તું તૈયાર થઈ જા ફટાફટ તાનો વારો છે લગન પૂરા થાય ને ઈ પેલા સમજી જાય તો સારું છે વેવાણ રાતે દાંડિયા રસે ક્યાં કપડા પહેરવાના સણિયા સોળી તમને કેમ ખબર? મને ખબર જ હોય ને હું જોધપુરી પહેરું ના ના તમે શેરવાની પહેરો ઈ પણ મેચિંગ ની હો. હા ઓકે હો સરકાર તમે કીધું ને એમ જ થશે હો લાલા આ એકવાર કાનાના લગ્ન પતી જાય ને એટલે મારે જુનાગઢ ભેગું થઈ જવું છે. હવે મને સાંસારિક જીવન જીવવામાં મજા નથી લાલા મારા વાલા કહી દીધું મેં. અરે મોટા ભાઈ તમે ભૂલ ખાવ છો આ બધી કેવી વાત કરો તમે તો જવાન છો મોટા ભાઈ. હું ભલે જવાનો હોઉં, પણ સમાજ મને જવાન તરીકે નથી સ્વીકારતું લાલા મારા વાલા મેં કહી દીધું મેં. એમ ન હોય. એ બટી ક્યાં જા છો? બહાર જાઉં છું ક્યાં બહાર જા છો? હું લેવા? મોઢાનું ફેશિયલ કરાવવા. તારો જન્મ છો ને એટલે તારું ફેશિયલ થઈ ગયું હો. ઘરમાં જા. અરે મારે જાવું છે. અરે તને કહી દીધું ખજૂર પ્રતાપ અંબારામની ડેલી 8 વાગ્યા પછી નહીં ઓળંગવાની. અંદર જા. અરે મારા દોસ્તારો બહાર ઊભા છે. એ તારા દોસ્તારની તો મોટા ભાઈ વરરાજો છે મોટા ભાઈ વરરાજો છે એ વરરાજો પર હાથ નો પડાય. તારી આંખમાં છત્રી નાખી દે. મારા ઘરનો દરવાજો નહીં ઓળંગવાનો. વિયો જા અંદર. એ મોટા ભાઈ એક મિનિટ એ જો તું વરરાજો છો તારી પર ઘાત હોય તો અંદર વયો જા જા. તને
એટલી ખબર નથી પડતી તને હે કે તારા લગન છે કોક ભૂતડી તારી માથે સડી જાય ને તો મેં દુખી થઈ જાઉં નથી ખબર પડતી તને મોટા ભાઈ વરરાજો છે તું જા આ તારો બાપ ગઢો થઈ જા આવી પરજા હોય એટલે તને કહું છું કે એકવાર કાનાના લગન થઈ ગયા ને મારે જુનાગઢ ભેગું થઈ જાઉં હવે સાંસારિક જીવન જીવવામાં મજા નથી રહી એ બે ભાઈ ઓયા જાવ જુનાગઢ બસ તમે શાંતિ રાખો લુંગી પહેરી તમે પણ ભાઈ તરબૂચ સુધાર બોલો તરબૂચ સુધાર અરે ના પગમાં હરિયા માર ચમકાવ એને આ વેવાઈને છે ને એનો ભાણેજ જરે ગમતો જ નથી કૂતરો સમજે છે કૂતરો મેં તો એવી વાત સાંભળી કૂતરાને પાટવાનો પટ્ટો લાવીને ભાણેજના ગળામાં બાંધવાના છે અને પછી એને ફેરવવાના છે એની શું દશા થાય કો અરે આની જગ્યાએ આપણો ભાણેજ હોય ને તો આપણે એને હાથી પર બેહાડીએ ને આખી શેરીમાં ફેરવીએ રાજાની જેમ રાખી ભાણેજની દયા મને બહુ આવે હો આ છે ને ભાણેજનું કોઈ ન હોય તો કઈ નહીં પણ આપણે સહી હો ગમે એમ થઈ જાય વેવાયરે બાંધવું પડે ને તો બાંધી લેવું હાલો તમ મારી હારે હાલો વેવાય તમે તમારા ભાણેજને જરાય ગણતા નથી આ વ્યાજબી નો કહેવાય તમે ભાણેજને હાવ ખિસકોલી જેવો બનાવી દીધો એકે મેલનો નો રહેવા દીધો તમને એવું લાગતું હોય ને તો ભાણેજને ગાહડીમાં ભરી અને તમારી ઘરે લઈ જાઓ ને આખી જિંદગી રાખો એને હો હાથે રાખશું તમ તમારે હા તો રાખજો એને હાથે રાખી લેવું હા પણ તો રાખજે ને ના કોને પડી આવો ભાણેજ મળ્યો છે ને તો હાસવી લ્યો નકર દુખી થાઓ દુખી તો ના કોને પડી છે લઈ જા તારી ઘરે લઈ જા ને આખી જિંદગી રાખ એને ખોળે બેહાડી લે ખોળે તે બેહાડી લે ખોળે હા બેહાડી લે ખોળે તું એને તું ઓળખશો હે ભાણેજનું તું ઓળખશો ભૂતકાળ ઓળખશો મારા ભાણેજનું તું હે એક નંબરનો લુખો છે તડી પાર છે ઈ તડી પાર તોડબાજ ટોપ ક્લાસ મારો ભાણેજ ટોપ ક્લાસ છે સમાજમાં મારી જેવો ભાણેજ થાય જ નહીં આ જો તો ખરા કેવો ફરી ગયો માણા કોણ ફરી ગયું તમે અરે તું ફરી ગઈ આ ભાણેજારે મને બધાઈ છો ભાણેજ આ બાઈનો સંગ તું કરતો નહીં આ તને કહી દીધું આ બાઈ એના ઘરમાં જુગાર રમાડે છે અમરોલીમાં ભાડા જુગાર રમાડવાના આ માણા તો જો કેવો છે અરે તારી કરતા હાથ ગણો હારો છું આનો સંગ નહીં કરતો હો ભાણેજ આ તને કહી દીધું આ જુગારેણ છે ઘરમાં જુગાર રમાડે આ બાઈ અમરોલીમાં મોટા ભાઈ સાંજે દાંડિયા રાસ છે તો નાસ્તા પાણીનો શું પ્રોગ્રામ છે મારા હિસાબે પાવભાજી કરાય મોટા ભાઈ ઈ જરાય નહીં માથે લેણાના પાર નથી એટલે પાવભાજી નો ખવડાવાય મહેમાનોને કોરા ખમણ ખવડાવી માથે સોડા ઠપકારી અને મોકલી દેવાય એટલે ઘરે જઈને સીધા હુઈ જાય અરે પણ ડિસ્કો ડાન્સ પછી કોરા ડટ્ટા થોડા ગળેથી ઉતરે મોટા ભાઈ કેવી વાત કરો તમે યાર ઉતારવા પડે કોરા ખમણ ગળે ઉતારવા પડે હાંજે મારે દોઢિયા રમવાના છે એટલે પાવભાજી હોય તો હા હવે તમે કીધું એટલે હવે માનવું તો પડે જ પાવભાજી કરી નાખશું બટર વાળી બોલો બીજું કાઈ ના હાસી વાત છે ભાણેજ એમાં તું હાસો છો હું તારી હારે છું પાવભાજી હો બટર વાળી ભાણેજ બટર વાળી ખાવી ને છાશ છાશ આવી જાય છાશ પણ બટર વાળી હો બાકી બટર વાળી કાઈ ઘટે નહીં બટર વાળી આવ ભાણા આવ કેમ ભૂલો પડ્યો બા કબાટમાંથી લઈ લ્યો એક મિનિટ બા મામા કબાટ ખોલો હા બેગ લાવો બા આ બેગમાં જે હોય ને એ બધું લઈ લે સટકો હવે મારી દીકરીના લગનમાં રસોઈ બનશે સોરી પછી રહેવાનું છે ને આપણી કઠણાઈ કહેવાય આ તો આપણી કઠણ ઉભા તો રો એન્ડમાં આવીને રસોઈ બગાડી ભલે તોડી નાખતો રી હાથ મૂકવાના હતા હા શાક દરવાજો નો તોડી નાખે હાલો બટી ક્યાં રહેશો હું ભલે જમાવ ક્યાં બાર અરે ફેશલ બોલ ને જરા અરે યાર બોલ તરબૂચ સુધાર ખાઈ